નમસ્કાર, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે પૂર્ણાની વાત, સખીઓને સંઘાત. પૂર્ણા યોજના શું છે? પૂર્ણા યોજના આપણે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ અનિમિયા અમોંગ એડોલેસન્ટ ગર્લ્સ. એટલે શું કે પૂર્ણામાં આપણે કુપોષણને ઓછું કરવું છે અને અનિમિયામાં આપણે ઘટાડવો લાવવો છે. એ આપણું પૂર્ણા યોજનાનું મુખ્ય હેતુ છે. સાથે આપણે પૂર્ણામાં કોને લાભ આપીએ છીએ? તો 15થી 18 વર્ષની તમામ કિશોરીઓ શાળાએ જતી અને ન જતીઓને આપણે લાભ આપીએ છીએ. તો આપણે પૂર્ણામાં શું લાભ આપીએ છીએ? આપણે પોષણની સેવામાં આપણે ટેક હોમ રાશન, પૂર્ણા શક્તિના પેકેજ, જેમાં આપણે વિવિધ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વનો સમાવેશ થાય છે, જે આંગણવાડીમાંથી દર મહિનાના ચોથા મંગળવારે આપણને મળે છે. સાથે આપણે અગર કુપોષણની વાત કરીએ તો કુપોષણમાં આપણે કુપોષણ સાથે આપણે બિનપોષણની સેવામાં આપણે શું કરીએ છીએ? તો કિશોરીઓનું દર મહિને આંગણવાડી કક્ષાએથી વજન ઊંચાઈ કરીએ છીએ, IFA ગોળીનું વિતરણ કરીએ છીએ, આરોગ્ય વિભાગના સંકલન સાથે રહીને શાળા પુનઃપ્રવેશ માટે કિશોરીઓને જે શાળાઓ છોડી દીધેલ છે તેમને પ્રોત્સાહન આપીએ છીએ અને ITI સશક્તિકરણ માટે પણ કિશોરીઓને આપણે એમ્પાવર કરીએ છીએ, સશક્ત બનાવીએ છીએ, જેથી તેઓ પગભર થઈ શકે છે. સો પૂર્ણા યોજનાનો મુખ્ય હેતુ આ છે. સાથે આપણે કિશોરીઓને જાહેર સેવાની મુલાકાત માટે પણ લઈ જઈએ છીએ, જેમાં આપણે બેંક, પોસ્ટ ઓફિસ, કાર્યકર બહેનો ચોથા મંગળવારે અથવા જ્યારે કિશોરીઓને અનુકૂળતા હોય શનિવારે આપણે એમને પબ્લિક પ્લેસીસ પર લઈ જઈએ છીએ, જેથી તેઓને ખબર પડે કે બેંકમાં ખાતું કેવી રીતે ખોલાય છે, પોસ્ટ ઓફિસમાંથી શું સેવાઓ મળે છે. આ તમામ સેવાઓ આપણે આંગણવાડી કક્ષાએથી પૂર્ણા યોજના અંતર્ગત મેળવી શકીએ છીએ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂર્ણા યોજના શા માટે શરૂ કરવામાં આવી અને એ શરૂ કરવાથી કયા કયા પ્રશ્નોનો ઉકેલ આપણે કિશોરીઓનો લાવી શકીએ છીએ. જે માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે હિમાચલ ભૂટક સર, પ્રેસિડેન્ટ મોડ ઇન્ડિયા, કે પૂર્ણાની કિશોરીઓને કયા કયા મુદ્દાઓ સાથે આપણે જોડી રહ્યા છે અને એમના સાથે આંગણવાડી કક્ષાએથી લાભ લેવા માટે શું ફાયદા થશે. સર, આપણે પહેલી અગર વાત કરીએ તો કુપોષણની જરૂરિયાત શા માટે છે અને પૂર્ણા સાથે કુપોષણને કેવી રીતે જોડી શકાય છે? કુપોષણ કે જીવન ચક્ર માટે શું કહેવું છે આપણું? હું પહેલાં તો એ વાત કરીશ કે પૂર્ણા શબ્દ જે છે ને એ બહુ મજાનો શબ્દ છે. હું હંમેશા કહેતો હોઉં છું કે નામ જ એનું પૂર્ણા છે. એટલે પૂર્ણ જે સંપૂર્ણ હોય એવું પૂર્ણ. અને પૂર્ણા યોજના એટલે આપણી કિશોરીઓને, આપણી બધી બહેનપણીઓને પૂર્ણ બનાવવી. બહુ મજાની યોજના છે. તમે એ કહો, અત્યારે જે પણ નિહાળી રહ્યા છે આંગણવાડી કાર્યકર બહેનો પણ હશે અને સાથે સાથે કિશોરીઓ પણ હશે. હવે કિશોરીઓને તો હંમેશા એમ જ કહું કે ભાઈ બધી બહેનપણીઓ અને મારી પણ બહેનપણીઓ. તો આ તમામ કિશોરીઓ જે છે એનો મારે એક પ્રશ્ન છે કે તમારે ક્યાંક બહાર જવું હોય, ફરવા જવું હોય, તો તમે કઈ રીતે જવાનું પસંદ કરો છો? એકલા, કે તમને એવું થાય કે મારી બહેનપણીને, મારી સહીને, સખેલીને સાથે લઈ જાઓ? તો આજે સખીને કે બહેનપણીને કે આપણે જેને સહેલી, ફ્રેન્ડ, જે પણ તમે કહેતા હો, એને સાથે લઈ જવાની ઈચ્છા થાય. એ શું કામ થાય? કારણ કે એની સાથે આપણને મજા આવે, આપણો સમય જતો રહે. આપણને એવું થાય કે એ સાથે હોય તો કેટલી બધી મજા પડશે. સાથે વાતો કરશું, સાથે રમશું, સાથે આગળ વધશું. તો આ જે સહિયારો, આ જે સાથ છે ને, એ સાથનો જ કન્સેપ્ટ આ જ હેતુ પૂર્ણાની અંદર પણ રહેલો છે. પણ અહીંયા ફેર એટલો કે સાથે બહેનપણીઓ સાથે રહી, સાથે આગળ જઈ અને ફક્ત ફરવા કે મનોરંજન માટે નહીં, પણ આગળ વધવા માટેનો પણ એક હેતુ રહેલો છે. તો સરકારની આ પૂર્ણા યોજના એટલી બધી મજાની છે કે જે દરેક કિશોરીઓને પોતાના ધ્યેય તરફ આગળ લઈ જાય છે. અને એ પણ એવી રીતે કે જેમાં એને મજા પડતી જાય. એવું નહીં કે ઉપરથી આવેલી કોઈ યોજના છે. તો પૂર્ણા સરકારની યોજના છે જ નહીં. ખરેખર મોસમીબેન, મને તો એવું લાગે છે કે પૂર્ણા જે છે એ કિશોરીઓ માટેની પોતાની જ એક યોજના છે અને પોતાનું એક પહેલ છે. 100%. સરકાર તો ફક્ત એને સાથે રહી અને એને એક વાતાવરણ પૂરું પાડે છે કે જેમાં તેનો પોતાનો વિકાસ થાય, એના સ્વનો વિકાસ થાય, એનું કુપોષણ દૂર થાય, એનું એનેમિયા દૂર થાય, અને સાથે મળીને મજા પણ કરે અને સાથે મળીને જાણકારી પણ મળે, સાથે મળીને મજબૂત થાય. મને એક વાક્ય ખૂબ ગમે છે, હું હંમેશા કહેતો હોઉં છું કે યુવાનો માટે તો શું કહેવાય કે ઘટમાં ઘોડા થનગન અને આતમ વીંજે પાક, અણદીઠેલી ભોમ પર આ યૌવન માંડે આગ. તો આ યૌવન તો એ છે, કિશોર હોય કે કિશોરીઓ, એ બધાને કંઈક થનગનાટ જોવા મળે છે આ ઉંમરની અંદર. આ જે થનગનાટ છે, આ જે શક્તિ છે, આ જે અંદર ભરેલી પ્રેરણાઓ છે કે કંઈક આગળ વધવાનું, કંઈક કરી છૂટવાની ભાવના, એ જ બધાનો સમન્વય કરી અને આ પૂર્ણા યોજના મૂકવામાં આવી છે. અહીંયા આ યોજનાનું નામ તો એક નિમિત્ત માત્ર છે
ખરેખર તો દરેક ગામની અંદર, દરેક ફળિયાની, દરેક સમુદાયની, દરેક ઘરની કિશોરીઓ સાથે મળે અને પોતાના આ યૌવનને, પોતાના આ ઉંમરને માણે, એને સમજે અને સાથે સાથે વિકાસની તરફે લઈ જાય. તો આ છે પૂર્ણા. મને એક મજાનું ગીત યાદ આવે છે. મને પિક્ચરનું નામ યાદ નથી, પણ એક સરસ ગીત છે કે હમ હે રાહી પ્યાર કે ચલના અપના કામ, પલ ભર में हो जाएगी हर मुश्किल आसान, हौसला ना हारेंगे हम तो बाजी मारेंगे, यूं ही कट जाएगा सफर साथ चलने से, कि मंजिल आएगी नजर साथ चलने से. તો આ જે નાનકડું મોડ્યુલ છે, આની અંદર આ એક જાદુઈ ચોપડી છે, જાદુઈ ચિરાગ છે. એની અંદર એ જ વસ્તુઓ છે કે હમે રાહી પ્યાર કે ચલના આપના કામ. યૌવન તો એવું છે, કિશોરીની એજ તો કિશોરાવસ્થાની એવી છે કે જેમાં તો આગળ વધવાનું છે, ચલના આપના કામ. અને નાની નાની મુશ્કેલીઓ જે બાળપણમાં તો એ મુશ્કેલી દેખાતી જ નહીં. આપણે નાના હતા, પડી જઈએ એટલે રડવા લાગતા, તરત મમ્મી પપ્પા દોડે અને તરત એને સરસ સાફ કરી દે, જો કંઈક વાગ્યું હોય તો કંઈક લગાડી દે કે એન્ટિસેપ્ટિક, જેના કારણે આપણને વધારે મુશ્કેલી ન થાય. એ બધું એ લોકો સેવા આપતા. જ્યારે હવે આપણે મોટા થયા છીએ એટલે આપણી નાની નાની મુશ્કેલીઓનો સામનો તો આપણે જાતે કરતા થઈ ગયા. અહીંયા દરેક કિશોરી જે બેઠી છે એ પોતે વિચારો કે એને પોતાની પડતી નાની મુશ્કેલીઓ હવે જાતે સોલ્વ કરતી, એટલે એનો ઉપાય ગોતતી થઈ ગઈ છે ને, કારણ કે મોટી થઈ રહી છે. તો આ બધી જ જે બહેનપણીઓ અહીંયા આ કાર્યક્રમ જોઈ રહી છે અને સાથે સાથે જે આંગણવાડી બહેનો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, એ પૂર્ણાને એક પૂર્ણ સ્વરૂપે જુએ. આ કોઈ ફક્ત એક યોજના નથી, ICDS કે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મૂકવામાં આવેલી વસ્તુ નથી. આ તો એક વાતાવરણ છે, આ પૂરું પાડવામાં આવેલું વાતાવરણ છે જેમાં સરકાર એવું ઈચ્છે છે, અમે બધા સાથે મળીને એવું ઈચ્છીએ છીએ કે દરેક કિશોરી આગળ વધે અને એનો વિકાસ થાય. તો પૂર્ણા જે છે એ આપણી પોતાની યોજના છે મોસમીબેન. પૂર્ણાને હું જુદી રીતના ના ગણી શકું. હું જો કિશોરી હોઉં તો એ મારી યોજના છે. અને આ જ ભાવ સાથે જો પૂર્ણાને જોવામાં આવે તો જ સંપૂર્ણ થઈ શકાય. અને આમાં તમે મને કહો કે કોને આગળ વધવું નથી. જેટલી બહેનો બેઠી છે, જેટલી કિશોરીઓ બેઠી છે, એના મનમાં તો હોય ને કે કંઈક કરીને બતાવીશ. ઘટમાં ઘોડા થનગને થનગનવાની ઈચ્છા તો થાય ને. એને પણ એવું થાય કે મારે આકાશમાં ઉડવું છે. એને પણ એવું થાય કે મારે ઘોડો ચલાવવો છે. ઘોડો ચલાવવાનો મતલબ અહીંયા ઘોડો નથી, અહીંયા ચલાવવાનું એવું છે કે હવાની અંદર ઉડવું છે. થનગનાટ બતાવે છે, એનું પ્રતીક છે. તો આ થનગનાટ ભરેલો છે. એમને પણ આગળ જવું છે. એને પણ એવું થાય કે હું એક એવી સારી જગ્યાએ પહોંચું જેમાં હું પોતે મારી જાત ઉપર ગર્વ અનુભવું કે મેં આ કરીને બતાવ્યું. ખાલી એટલું જ નહીં, મારા મા બાપ જેને મને મોટી કરી એ પણ મારા ઉપર ગર્વ અનુભવે. હું જ્યારે મારા ગામમાં પગ મૂકું ત્યારે બધા મને ઓળખે કે જો આ પેલી દીકરી જાય છે કિશોરી, કે જે એનું નામ હોય તે, કે એને કંઈક કરીને બતાવ્યું. કંઈક કરીને બતાવવું એ જ પૂર્ણા છે. અને પૂર્ણ એટલા માટે છે કે આની અંદર બધી જ એવી બાબતો છે કે જેમાં પોતાના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને જેને કહેવાય આવેગિક અને મનોવૈજ્ઞાનિક બધા જ મુદ્દાઓને ભેગા કરીએ તો એક શબ્દ વપરાય છે જીવન કૌશલ્ય, લાઈફ સ્કિલ. તો આ લાઈફ સ્કિલ માટેની યોજના છે. માટે હંમેશા હું કહું છું કે પૂર્ણા જે છે એને પૂર્ણ સ્વરૂપે જોઈએ. આ આંગણવાડીની અંદર કિશોરીઓને જ્યારે પગ મૂકે ત્યારે એવું જો માનતા હોય કે અહીંયા તો ફક્ત ને ફક્ત અમને જે સપ્લિમેન્ટરી THRના જે પેકેટ્સ મળે છે પૂર્ણા શક્તિના એટલું જ છે, તો નહીં, એ વાત ખોટી. એટલા માટે એટલી વસ્તુ નથી કારણ કે એ પેકેટ્સની સાથે સાથે જે બાકીની બધી વસ્તુ મળે છે ને એ મજાની હોય છે. મને અહીંયા કહો, જેટલી પણ સહેલી બેઠી છે એ મને એવું કહો કે કેટલા બધા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હશે આ સમયે, આ ઉંમરે. હું થોડીક મોટી થાવ એટલે મને કદાચ આ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે એવું કહેવાય કે હવે છોકરાઓથી જુદા રમો. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે અત્યાર સુધી તો અમે જ્યાં સાથે રમતા હતા ફળિયામાં, ઓચિંતાનું કેમ જુદું રમવાનું? થોડી મોટી થાવ મને એમ થાય કે મારા શરીરમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, આ શું કામ થતો હશે? તો નાના મોટા પ્રશ્નો હું મારી માને પૂછી લઉં, ભાભી હોય તો એને કે મોટી બેનને પૂછી લઉં. એનાથી વધારે જો કંઈ પ્રશ્ન આવે તો હું ગભરાઈ પણ જાઉં. એક કિશોરીની આ મનની વ્યથા છે, એ ગભરાઈ પણ જાય. માસિક આવે પહેલી વાર ત્યારે ગભરાઈ જાય, મારે કોને કહેવું? સારું છે માને કહી શકે, અથવા તો પછી કોને કહેજો? તમે જ વિચારો, કોને? શું ફરીથી કહો તો? હા, બેનપણીને. એટલે તમારી સખીને કહો છો ને કે મને આવું થાય છે, શું કરવું? પણ પ્રશ્ન તો ત્યાં જ છે, કારણ કે તમારી સખી પણ તમારી સાથે મોટી થઈ રહી છે, એ જ ઉંમર છે, હમ ઉમ્ર. તો એને પણ મનમાં થાય કે હા મને પણ આવું થાય છે. તો એના જે જવાબ મેળવવા છે એના માટે આપણે એક
એક કિશોરી આજુબાજુ વિચારતી હોય કે મારે મારા ગામની અંદર આના જવાબ કોની પાસે મેળવવા. અમુક પ્રશ્નો મા બાપને પૂછી શકાતા હોય, અમુક ના પૂછી શકાતા હોય, આપણી મોટી બેન હોય, દીદી હોય, ભાભી હોય ઘરમાં, પણ ત્યાં થોડો સંકોચે થતો હોય. તો એ વખતે આપણે તો એવું જ કહીએ છીએ કે કુટુંબના સભ્યોને પૂછી શકાય. પણ જો મેં સખીને પૂછ્યું, મારી બહેનપણીને પૂછ્યું અને એને જો ખબર નથી અથવા તો યોગ્ય માહિતી નથી, તો બની શકે કે મને પણ માહિતી ખોટી મળે. તો આ બાબતે હવે એવો વિચાર આવે કે મારા મનની મારી મૂંઝવણો, મારી યૌવન અવસ્થાની મૂંઝવણો મારે કોને કહેવી. મારે મોટું તો થવું છે, મારે રૂપાળું પણ થવું છે, મારે દેખાવડું પણ થવું છે. દરેક કિશોરી, હવે જો તમે યાદ કરો કે પહેલાં તો માં છે એ પકડી અને માથું ઓળાવી દેતી, સરસ માથું ઓળી દે, સરસ તૈયાર થઈ જાય. પણ હવે માને નથી કેવું પડતું, માં ઉલટાનું એવું કે કેટલી તૈયાર થઈશ હવે, ક્યારની અરીસા સામે છો. થાય છે ને, હું સાચું કહેજો. અને જેટલી માં બેઠી હશે તો એવું જ કહેશે કે હા હવે દીકરી મોટી થઈ ગઈ એટલે પોતે જ જાતે તૈયાર થાય. કારણ કે રૂપાળું થવું, દેખાવડું થવું એ તો બધાને ગમે. અને રૂપાળાનો મતલબ એટલે ગોરું હોવું એ દેખાવડું હોવું નથી, પણ અંદરનું જે તેજ છે શરીરની અંદર એ દેખાવડું હોવું છે. એટલે ચામડીનો રંગ મહત્વનો નથી, અંદરની ઉર્જા મહત્વની છે. અને એટલા માટે પૂર્ણાની અંદર આ ઉર્જાને લઈ આવવાના ઉપાયો પણ છે. તમે જે પૂર્ણાશક્તિ ખાઓ છો ને, એ આ અંદરની ઉર્જા આપે છે. એ એવું દેખાવડું આપણને બનાવે છે કે જેમાં ચામડી એક તરફ રહી જાય છે કે એનો કલર કેવો છે, પણ અંદરની જે શક્તિ, અંદરની ઉર્જા, અંદરનો જે ઓક્સિજન એ બહાર આવીને દોડીને કહે છે કે હું મસ્ત લાગુ છું. તો આ કિશોરીઓના મનમાં પ્રશ્ન હોય કે મારા સરસ મજાનું લાગવું છે પણ કરું શું, મને આ થોડા ખીલ થાય છે, કેમ થયા, અત્યાર સુધી તો કંઈ નહોતું. તો શરીરના ઘણા બધા એવા ફેરફારો, જેને આપણે પ્રજનન માર્ગના ફેરફારો પણ કહેતા હોઈએ છીએ, શારીરિક ફેરફારો પણ કહેતા હોઈએ છીએ, એ આ ઉંમરની અંદર દેખાવાની શરૂઆત થઈ જાય. આના જવાબ જે છે એ ગોતવા માટે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. તમારા પોતાના ગામની અંદર, તમારા પોતાની આંગણવાડીમાં અને તમારા પોતાના એક દીદી, આપણી આંગણવાડી દીદી, આપણી આંગણવાડી બહેન, એ આના રસ્તા બતાવશે. અને સાથે સાથે જે બીજી કિશોરીઓ છે એની માટે પણ એક સરસ મજાના પિયર એજ્યુકેટર, એટલે આપણને આપણી બહેનપણી જ રસ્તો બતાવે. તો આ પૂર્ણા યોજનાનો સરસ મજાનો એ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પૂર્ણા યોજનામાં સખી અને સહસખી એ એવા આપણા પિયર એજ્યુકેટર છે, એવી આપણી દીદી છે, આપણી મોટી દીદી કહેવાય ને, ભલે આપણી સાથેની છે, આપણા ઘણીવાર વર્ગખંડમાં મોનિટર હોય તો એ પ્રકારે એ આપણી સાથેના જ છે, પણ એને સરસ મજાની તાલીમ મેળવી છે, સરસ મજાની જાણકારી મેળવી છે. એ બોલવાની અંદર એકદમ હોશિયાર છે, એટલે બોલવામાં ફક્ત નહીં પણ સમજાવવામાં પણ, એ પ્રશ્નનો હલ કરાવવામાં પણ, હાથ પકડીને સાથે લઈ જવામાં પણ, સેવાઓ આપવામાં પણ. તો આ જે તમામ આવડતો ધીરે ધીરે શીખી રહી છે, એ સખીને સહસખી બની ગયા. અને સખીને સહસખી પોતે શીખીને પોતાની પાસે નથી રાખતા, એની બહેનપણીને પણ આપે છે, એટલે બીજી કિશોરીઓને. તો આ જે આખો ભાગ છે એ પૂર્ણાનો ભાગ છે. તો આપણી આ યોજનાની અંદર નીચેથી ઉપરની તરફ જો જોઈએ તો એટલી સરસ મજાની વ્યવસ્થા છે કે કિશોરીઓ પોતે જાતે આવે, આંગણવાડીમાં આવે, પોતાની બહેનપણીઓને મળે, આંગણવાડી બહેન પણ હોય, અને સાથે સાથે આરોગ્ય વિભાગના પણ પિયર એજ્યુકેટર કામ કરી રહ્યા છે. તો બધાની સાથે રહી અને પોતાના પ્રશ્નોનો એમને જવાબ મળે. પુસ્તકોની અંદર કદાચ અમુક વસ્તુની માહિતી મળી, અમુક વસ્તુની ના મળી, કારણ કે આમાં તો છાપેલું છે. આનાથી વધારે મને કોઈ એવો પ્રશ્ન આવ્યો જે આમાં નથી તો હું શું કરીશ. તો ત્યાં રસ્તો છે કે આપણી આ પૂર્ણા યોજનાની અંદરના તમામ ઘટકો કે જ્યાં માહિતી પણ મળી રહે છે અને મજા પણ આવે છે. આ છે આપણી પૂર્ણા યોજના. હું એના સંપૂર્ણ સ્વરૂપમાં પૂર્ણા યોજનાને આ રીતે જોઈ રહ્યો છું. બહુ સારી વાત કીધી હિમાચલભાઈ. આ બધી જ વસ્તુઓ પૂર્ણામાં આપણે એને કવર કરીએ છીએ અને દરેક કિશોરીઓને લાભ મળે તે પણ આપણે સુનિશ્ચિત કરીએ છીએ. આમાં એક વસ્તુ એવી પણ ઉમેરવાની થાય છે કે જેમ કે આપણે જીવન કૌશલ્ય સારા દેખાવાની વાત કરી, બરાબર, તો એ સારા દેખાવા માટે આપણે સૌથી પહેલાં શું હોવું જોઈએ, તો તંદુરસ્ત હોવું જોઈએ, બરાબર. તંદુરસ્ત કઈ રીતે રહી શકાય છે આપણાથી, તો એનાથી આપણે જે ગામમાં આપણને બેઝિક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, જેને આપણે ફળફળાદી કહીએ છીએ, એ આપણે નિયમિતપણે ખાવાના છે, જેનાથી આપણું આરોગ્ય સ્વસ્થ રહી શકે અને સારા દેખાઈ શકીએ છીએ. આપણે બહાર લેવા નથી જવાનું, પણ આપણે બેઝિક જે આપણા ગામમાં ઉપલબ્ધ વસ્તુઓ છે, શાકભાજી છે, ફળફળાદી છે, કઠોળ છે, અનાજ છે, જે રોજિંદા આહારમાં આપણે લઈએ છીએ, પણ સાથે આપણે એને અમુક એવી વસ્તુઓ ખાવાની છે કે જેથી આપણે લોકો વધારે તંદુરસ્ત ફીલ કરીએ અને સારા દેખાઈ શકીએ. THRના પેકેટ્સ તો છે જ કે જેમાં આપણે 8 સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ કરીએ છીએ. એના સિવાય ખોરાકમાં ખાલી રોટલી શાક ખાવું કે રોટલી દાળ ખાવું, એના કરતાં આપણે આપણી થાળી જે હોઈએ, જે હેલ્ધી ડાયટ આપણે કહીએ છીએ, તો થાળીને પણ આપણે હેલ્ધી પ્લેટ બનાવીએ કે જ્યારે ખાવા બેસીએ તો એમાં 2 વસ્તુ વધારાની પણ, જેમ કે આપણે બેઝિક આપણા જે ગામમાં મળતું હોય છે, લોકલી અવેલેબલ સ્થાનિક
જે શાકભાજીઓ ખાઈએ છીએ એને પણ એ લોકો સાથે વાપરી શકે છે, તો જેથી કુપોષણનું જીવનચક્ર છે એ આપણે તોડી શકીએ છીએ. બહુ સરસ વાત તમે કરી અને આ બહુ મજાની વાત છે. મોસમીબેને જે કહ્યું કે તંદુરસ્ત બનવા માટે ખોરાક તો જરૂરી જ છે. મને અને તમને ખબર છે કે સવાર પડે એટલે ભૂખ લાગે અને બપોરે પણ ભૂખ લાગે, સાંજે પણ ભૂખ લાગે. તો ભૂખ લાગે એટલે આપણે ખોરાક ખાઈએ. પણ અહીંયા હું થોડીક ઊંધી બાજુથી શરૂઆત કરીશ. સાચું કહેજો અહીંયા હાથ રાખીને, કેટલાને પાણીપુરી બહુ ભાવે છે? વડાપાઉં, પાણીપુરી, ભૂંગળાના પીઝા, પેકેટ્સ. બર્ગર, ભૂંગળાના પેકેટ, નવી મળતી પેલી વેફરો પેકેટની અંદર બધું મળે છે. અને હવે તો નાના નાના ગામડાઓ સુધી પહોંચી ગયા છે. અને આપણે કરીએ છીએ શું કે 5 રૂપિયા કે 10 રૂપિયાનો જે પેકેટ્સ આવે છે એ આપણા મમ્મી પપ્પા પાસેથી લઈ અને પેકેટ લઈને મજા કરીએ છીએ. આની અંદર મજા ખાલી એટલી જ છે કે જીભમાં મળતો તીખો તનમનતો સ્વાદ. આનાથી વધારે કશી જ મજા નથી. તો હું શરૂઆત એ કરીશ, શું ખાવું જોઈએ એની વાત પછી, પણ આ તો ન જ ખાવું જોઈએ. ક્યારેક બહુ જ ઈચ્છા થઈ તો ઘરમાં બનાવીને પણ આ બધી વસ્તુઓ થઈ. પાણીપુરી ઘરમાં શું કામ ના બને? બની શકે. એ પણ રોજ નહીં હો, પણ ક્યારેક બહુ ઈચ્છા થઈ તો ઘરની અંદર સરસ મજાની પાણીપુરી બનાવી. તેથી કમસે કમ એટલું તો થાય, એ ખાતરી તો થાય કે આ સ્વચ્છ વસ્તુઓ છે. આ જેટલું ફાસ્ટ ફૂડ છે ને, એ જેટલું ફાસ્ટ દેખાય છે ને એટલું આપણને સ્લો કરી દે છે, આપણા જીવતરને સ્લો કરી દે છે. તો સ્વાદ તો ઘરની દરેક વસ્તુમાં મળે છે. અને તમે તો નવા નવા પ્રયોગ કરી શકો. મને યાદ છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મને રસોઈ બનાવવાનો બહુ શોખ. મને બહુ બધી રસોઈ આવડે. તો નાનો હતો ત્યારથી જ આશો તો જાતે થેપલા બનાવતા શીખતો. હજુ પણ મને મસ્ત મજાની રોટલી બનાવતા આવડે, થેપલા આવડે, બાજરીનો રોટલો એ પણ થાબડીનો, બધી જ રસોઈ દેશી આવડે. અને સરસ મજાની ખીચડી બનાવું, સરસ મજાનું શાક બનાવું, બધું જ આવડે છે. કારણ કે હું નાનપણથી શીખ્યો. જીભ તો મને બહુ ચટુકા મારતી, ઘરમાં બનાવેલી વસ્તુ શીખી અને હજુ પણ હું ઘરમાં બનાવેલી વસ્તુને પહેલી પ્રાથમિકતા આપું છું. ક્યારેક જ એવું થાય કે અનફોર્ચ્યુનેટલી, એટલે કમનસીબે કંઈ ખાવાનું ના હોય, ઘરથી દૂર હોય, ત્યારે બહારનું ખાવું પડે. તો બહારના જેટલા ફાસ્ટફૂડ છે ને બહેનપણીઓ, એ ખાસ યાદ રાખજો, એ અત્યારે જેટલા મીઠા લાગે છે ને આગળ જતાં એટલા જ નુકસાન કરશે. કારણ કે એમાં ન્યુટ્રિએન્ટ, પોષક તત્વો તો છે જ નહીં, અને નથી એનાથી વધારે નુકસાનકારક તત્વોની ભરમાળા છે. બહારના મળતા પનીરો આપણે રોજ વાંચીએ છીએ. હાલમાં પણ તમે કદાચ જો ટીવીનું ન્યૂઝ જોશો ને, રિમોટ ઓન કરશો ને, તો અત્યારે ચાલી જ રહ્યું છે કે નકલી પનીરનો જથ્થો પકડાનો, નકલી ઘી પકડાનું, નકલી રંગો પકડાના, જે ખોરાકની અંદર ન નાખવા જોઈએ બહારના લોકો નાખી રહ્યા છે. અસ્વચ્છ વસ્તુઓ, કોણ ક્યાં શું કરે છે. તો શું કામ આ બહારની વસ્તુઓ ખાવી જોઈએ? અને આ પેકેટ્સ જે છે ને એનાથી દૂર જ રહેવું જોઈએ. કોઈ પણ કંપનીના હોય, કોઈ કંપનીની વાત નથી થતી, બહારના જે પેકેટો છે એનાથી દૂર રહીએ. બિસ્કિટના પેકેટોથી દૂર રહીએ. અરે સરસ મજાના બિસ્કિટ જેવી ભાખરી ઘરમાં કેમ ન બને? અમે હજુ પણ ઈચ્છા થાય એટલે ઘરમાં એવું કહીએ કે ભાઈ બિસ્કિટની ભાખરી બનાવો ને, એટલે બિસ્કિટ જેવી ભાખરી. રોટલો પણ એવો સરસ મજાનો હોય, બાજરીનો રોટલો, એની અંદર થોડું ગાયનું ઘી નાખેલું હોય તો કેવી મજા આવે. આ જો ખોરાકની આપણે ટેવ પાડી દેશું ને તો ખરેખર જે આપણું શરીર ઉર્જાવાન થઈ જશે. જે વાત છે ને કે અંદરથી જ આપણા શરીરમાં ઓક્સિજનની માત્રા એટલી સરસ હોય, લોહ તત્વની માત્રા એટલી સરસ હોય કે અંદરથી જે ઉર્જા આવે જેનાથી આપણે દેખાવડા પણ થઈએ. તો અહીંયા તો બે ફાયદા, આપણું શરીર પણ નિરોગી રહે, પૂરતા પોષક તત્વો આપણને મળે અને આપણે સરસ મજાના દેખાવડા પણ બનીએ. અચ્છા, ખાલી દેખાવની વાત નથી, સારો ખોરાક શરીરની અંદર જાય તો એ ઉર્જા ઘણી બધી રીતના બહાર આવે. મને સરસ બોલતા આવડે, મારામાં આત્મવિશ્વાસનો જે વૃદ્ધિ થાય, મને આગળ જતાં આ જ વસ્તુઓ મારા વિદ્યાભ્યાસની અંદર કામ આવે, શિક્ષણમાં કામ આવે. તો કેટલા બધા ફાયદા. એક ખાસ આપણે એટલું યાદ રાખીએ કે કિશોરી જે છે એ ખાલી કિશોરી નથી, ભવિષ્યની માતા પણ છે. તો કુપોષણનું જે આખું ચક્ર છે ને એ ચક્ર આપણે સમજવું પડે. કિશોરી આગળ જતાં ભવિષ્યની માતા બને. હવે જો કુપોષિત માતા હોય, એનિમિક માતા હોય, તો એનું આવનારું બાળક પણ કુપોષિત થાય. કોણ એવું ઈચ્છે કે પોતાનું બાળક નબળું થાય? અહીંયા જેટલી પણ અત્યારે માં હોય, જેના લગ્ન થઈ ગયા છે, માં બનવાની છે, અથવા તો પોતાનું બાળક છે, એ પણ વિચારો કે તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક કુપોષિત હોય, નબળું હોય? તો ના, બાળક તો મને એટલું જબરજસ્ત જોઈએ, મજાનું જોઈએ. તો જો મજાનું, જબરજસ્ત, સરસ મજાનું બાળક જોઈતું હોય તો પોષક તત્વો ખૂબ મહત્ત્વના છે. તાવ આવે તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ. છીંક કે ઉધરસ આવે, શરદી થાય તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ. ચામડીમાં કંઈક દેખાય તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ, કારણ કે એ બહારથી દેખાય છે. જ્યારે પોષણ અને કુપોષણ એવી બાબત છે જે સીધી રીતના કદાચ પહેલી નજરે ના દેખાય. આમ તો સરસ મજાના ટેસ્ટ ઉપલબ્ધ થયા છે, હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવો એટલે તરત ખબર પડી જાય. પણ બહારથી એવું થાય કે ઠીક છે, શરીર ચાલ્યા કરે છે, મને ક્યાં કંઈ તકલીફ છે. એની અંદર જ એની મેં આવીને જતો રહે, ખબર ના પડે. અને પછી અહીંયા કેટલી બધી બહેનપણીઓ એવી બેઠી છે, સાચું કહેજો,
કામ કરતાં કરતાં થાકી જવાય છે કે કેમ? ભણતા ભણતા ક્યારેક થાકી જવાય છે? જો કોઈ વસ્તુ યાદ પણ નથી રહેતી. વસ્તુ યાદ નથી રહેતી, સ્કૂલમાં ભૂલાઈ જાય જતા છે. ઘણી વસ્તુ ભૂલાઈ જાય છે, કામ કરતા ચક્કર આવી જાય છે, પડી જવાય તો એવું લાગે કે ભાઈ થઈ જશે એક દિવસમાં, પણ એ અનિમિયાનું છે એ વસ્તુ આપણે યાદ નથી રાખતા, એની એ વસ્તુ ખબર ચેક નથી, નથી, એની સાચી ખબર વાત નથી. છે. આંખો આગળના થોડા કુંડાળા થાય, મારા નખ જે છે એ લાલ દેખાવાની બદલે ફીકા ફીકા દેખાય, સાથે મારી જીભ ફીકી દેખાય, મારો શરીરનો જે ચામડીનો કલર છે એ ફીકો દેખાય, એ એનિમિયા બતાવે છે. તો આ જે એનિમિયા છે એ શું કામ થયો, મારા શરીરમાં આવ્યો કેમ? તો એનું મુખ્ય કારણ જે તમે વાત કરી એમ આપણો ખોરાક ઉપર આધાર રાખે છે. તો અહીંયા કેટલું ખાવું જેટલું મહત્વનું છે, એટલું જ શું ખાવું અને ક્યારે ખાવું પણ મહત્વનું હોય. તો મારા ઘરની અંદર જે પોષક તત્વો મળે છે એ જ મારે ખાવાની વાત છે. હું ફરી એક વાત કહેવા માંગીશ, ઘરના પોષક તત્વો, મારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. જો કોઈ એવું લાગતું હોય કે મને મોંઘું પડે છે, જો હું પોષક તત્વો મારે લેવા હોય અથવા પોષણયુક્ત થાળી ખાવી હોય તો એનો ભાવ એટલો બધો હોય કે મને પોસાય નહીં, તો કદાચ હું એ વાત સાથે સહમત નથી. એટલા માટે સહમત નથી કે તકલીફ મોસમીબેન એવું છે કે મારા ઘરની અંદર જ બધું મળે છે, પણ મને ખબર નથી કે મારે શું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ. તો આપણી ફૂડ હેબિટ્સ જે છે, એટલે ખાવાની જે ટેવો છે, એ ટેવો આપણને ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે, આપણે ક્યાંક નડતરરૂપ છે. તિરંગા થાળી અવારનવાર આપણે કહીએ છીએ ને, તો સરસ મજાની લીલી લીલી ભાજી હોય, ઓલું સૂત્ર આપણે બોલીએ છીએ ને કે લીલી લીલી ભાજી આંખો રાખે તાજી, જે ખાય ચણા એ જીવે ઘણા. તો કેટલી બધી વસ્તુઓ છે. તો મારા ખોરાકની અંદર હું શા માટે એવી વસ્તુઓ પસંદ ના કરું કે જે સંપૂર્ણપણે મને પોષક તત્વો આપતી હોય? ઘરમાં રોટલી તો થાય જ છે ને, ઘઉં તો છે, બાજરો છે, તો એમાંથી શું ના મળે? મળી જ જાય. અચ્છા, જે આદિવાસી વિસ્તાર છે ત્યાં રાગી અથવા તો નાગલી ખવાય છે, એમાં પણ આપણા પોષક તત્વો છે. શાકભાજી, અરે ગામડાની અંદર તો હું તો એવું કહું છું, બહુ નસીબદાર છો જે લોકો ગામડાની અંદર છે કે પોતે પોતાના ખેતરમાં કે નાના વાડામાં શાકભાજી વાવી શકે છે. અમે બધા જે શહેરમાં રહીએ છીએ ને એપાર્ટમેન્ટમાં, એ કમનસીબ છે કે એમને તાજું શાકભાજી, પોતાનું ચોખ્ખું શાકભાજી રસાયણ વગરનું કે દવા વગરનું નથી મળી શકતું. દૂધ પણ ચોખ્ખું નથી, ચોખ્ખું મળે છે, પોતાની પાસે એ લોકો પાસે છે, જે લોકો રાખે છે ગાય ભેંસ, જેનું એ લોકો પ્યોર દૂધ લઈ શકે છે અને તરત વાપરી શકે છે. હા, તો જે લગવા ભરાવતા હોય, એક શબ્દ વપરાય ને કે બહાર દૂધ વેચી દેતા હોય, એના બદલે મારા માટે થોડુંક દૂધ બચાવીને રાખીએ. મનમાં એવું થાય કે દૂધ ભાવતું નથી, દૂધ નથી ભાવતું, તો એની અંદર આપણે એવું કંઈક નાનકડી ઘરમાંથી વસ્તુ ઉમેરીએ કે જેથી આપણને ભાવવા માંડે. ખજૂરની પેશી, ખજૂરનો નાનો કટકો નાખી શકાય, જો તમારા ઘરની અંદર હોય તો ખજૂર નાખી શકાય. એ સિવાય તમને જે નાખીને થોડી એવી ખાંડ નાખીને ભાવતું હોય તો એ પણ કરી શકાય. અને જો વાળું સાથે, એવું કહેવાય સૌરાષ્ટ્રમાં, અથવા તો જમવા સાથે, સાંજના જમણ સાથે દૂધ પીવો તો કેવી મજાની વસ્તુ થાય. તો પોતાના ઘરની અંદર જ ઉપલબ્ધ વસ્તુ છે. હવે જે ગામડાની અંદર રહે છે એ એક નાની વસ્તુ તો કરી શકે ને. મને એક શબ્દ આજે યાદ આવે છે, એવું કરીએ કે જેવી રીતના આપણે સખી અને સહસખી કરીએ છીએ ને, એવી જ રીતના એક ઘરમાં એક સખીવાળો કે કિશોરીવાળો ઊભો કરવો જોઈએ. એટલે મારે એવું કરવું જોઈએ કે મારા પપ્પા જો ખેતી કરતા હોય તેને એમ કહેવાનું કે તમે તમારા, મારે વધારે નથી જોઈતી પણ એક રૂમ જેટલી, એટલે 100 મીટરની 25 મીટર જેટલી જગ્યા મને આપો, જે 5 વીઘાથી પણ નાનકડી થાય. આ આપણા કુટુંબ માટેની જગ્યા. હવે ત્યાં કરવાનું શું? તો સૌથી પહેલાં એ કરવાનું કે ખેતી તો આવડે જ છે આપણા કાકાને, પપ્પાને, ભાઈને, તમને પણ આવડતી હશે, તમે પણ ખેતરમાં જતા હશો. સૌથી પહેલાં નાનકડો કટકો પસંદ કરી અને સરસ મજાનું તેમાં ખાતર નાખી દેવાનું. કયું ખાતર નાખવાનું? તો કે ગૌ આધારિત, એટલે ગાયનું છાણ, ગૌમૂત્ર, એનું ભેગું કરીને સરસ ખાતર કરી નાખ્યું. એટલે દવાના જંતુનાશક દવાઓ નાખવાની જરૂર નહીં પડે, જીવામૃત પણ નાખી શકો. એ વિષય અત્યારે નથી એટલે હું વધારે વાત નથી કરતો. પણ એમાં વાવવાની ભાજી, તાંજળીઓ વાવી દઈએ, મેથીની ભાજી વાવી દઈએ, એટલે થોડુંક ભાગે ભાજીનો થઈ ગયો. 3-4 સરસ મજાની સરગવાના શીંગો નાખી, સરગવાનું બી નાખીને સરગવો વાવી દઈએ, દેશી સરગવો થઈ શકે છે, જેનાથી વિટામિન સી મળે છે આપણને. બિલકુલ, લીંબુડી નાખી દો એટલે ત્રીજે ચોથે વર્ષે લીંબુ થઈ શકે. અને આ તો આગળ જતા કામ આવે ને. શાકભાજી તમે અલગ અલગ પ્રકારના બિયારણ નાખીને કરી શકો, જેમાં તમને તમારા ભાઈ અથવા તો પિતાજી હશે એ સહકાર આપશે. આ મારો વાડો, તમે નામ આપો કે મારી વાડી અથવા તો મારો વાડો, તમને જે ગમે તે તમારું મનગમતું નામ આપો. હવે એ જે વાડો કે વાડી તમે બનાવ્યું એમાંથી જ તમારે શાકભાજી લઈને ખાવાના. મારું વાવેલું શાકભાજી હું પોતે ખાઈશ, કઈ મજાની વસ્તુ હોય. તો એ જ રીતના આપણા ઘરની અંદર જો દૂધ મળતું હોય તો એ દૂધ પીવાનું. ફળો માટે બિલકુલ એવો આગ્રહ નથી રાખતા કે સફરજન જ ખાવું કે આ ફળ ખાવું કે આ ફળ ખાવું. ઋતુ અનુસારના ફળ આપણે ખાઈએ
ઋતુ અનુસારનું ફળ એટલે સાદી ભાષામાં કહીએ કે બજારમાં નીકળીએ અને રેકડીઓમાં માર્કેટમાં સૌથી વધારે વેચાતા ફળો દેખાય તમને એ ઋતુ અનુસારના ફળો હોય, જેનો ભાવ પણ ઓછો હોય અને એની અંદર એ જે તે ઋતુ અનુસારના ગુણો હોય. તો આપણે આ ફળ ખાઈએ, લીલી શાકભાજી, ફળો ખાઈએ, ઘરની અંદર જો ચોખા ભાત આપણે રંધાતા હોય તો ભાત ખાઈએ, દાળ ખાઈએ, ખીચડી ખાઈએ. ગુજરાતની અંદર એ પણ એક મિશ્ર આહારની અંદર બહુ સરસ મજાનું ઉદાહરણ છે. ગોળનો નાનો ટુકડો ખાઈએ. આ ક્યાં મોંઘું છે? આ તો થઈ શકે ને. માવા બદામ, કાજુ, કિસમિસ, અંજીર, આ શબ્દો હું બોલતો જ નથી. આ અત્યારે એટલે બોલ્યો કે આની જરૂર છે એવું બિલકુલ જરૂરી નથી. મારા ઘરની અંદર બધા જ પોષક તત્વો મળે એટલી વસ્તુ ઉપલબ્ધ છે. અને કદાચ જો થોડી પરિસ્થિતિ નબળી હોય તો આ જે પૂર્તિ કરવાની છે ને મારા ખોરાકમાં પૂર્તિ, એ મને પૂર્ણાશક્તિ કરી આપે છે. તો આ પૂર્ણાશક્તિ આંગણવાડીમાંથી જે મળે છે, મહિનાના 4 પેકેટ જે આપણને પૂર્ણાશક્તિ મળે, એ 4 પેકેટ 145 ગ્રામ કે એવું જે એમને રોજ ખાવાના માપ પ્રમાણે જે એમને મળતું હોય, એ જો પોતાના ખોરાકની અંદર ઉમેરી દે તો કેટલી બધી સારી વસ્તુ થાય. રોટલીના લોટમાં એને ઉમેરે કે પછી કોઈ ભાખરી બનાવતા એમાં ઉમેરે, એના કંઈ પુડલા બનાવે, જે પણ જે તમને ભાવતો એ કરી શકાય. તો આ આપણા પોષણની વાત છે. જો આટલું કરીશું ને તો આપણે કુપોષણ અને એનિમિયા બંનેને એક સાથે નાથી શકશું, એના ઉપર સવાર થઈ શકશું. અને આ કરવાની એક મજા જુદી છે. પછી કેવું થાય કે અંદરની એક શક્તિ બહાર આવે. મને એક નાની વાત યાદ આવે છે. એવું કહેવાય, સાહિત્યની અંદર એવું કહેવાય છે કે એક વખત એક શિક્ષકે, દીકરીઓ તમે જેમ બેઠી છો અત્યારે બેઠા છો એવી જ રીતના દીકરીઓ સામે પ્રશ્ન પૂછ્યો કે બેટા તું શું બનીશ? એટલે દીકરી ઊભી થઈ કે મેં દુર્ગા બનૂંગી. પોતે એવું કહ્યું હું દુર્ગા બનીશ. પછી બીજી દીકરીને પૂછ્યું તો કે મેં કાલી બનૂંગી, હું શક્તિ બનીશ. બીજું તું તો કે મેં શક્તિશાળી બનૂંગી. બધા જ મેં જોગમાયા બનૂંગી. બધાને એક એક કરતો પ્રશ્ન પૂછે ને બધા આવો જવાબ આપે. તો બાજુમાં એક છેલ્લી એક દીકરી બેઠી હતી કે બેટા તું શું બનીશ? એટલે એ દીકરી ઊભી થઈ અને એને એવું શું બનીશ એવું ન કહ્યું. એને શું કહ્યું હશે? ખાલી 7-8 વર્ષની દીકરીઓ, મેં દુર્ગા હું, મેં કાલી હું, મેં शक्तिशाली हूँ, मैं जोग माया हूँ, मैं खुद हूँ, मुझे बनने की जरूरत नहीं है. અને આ દીકરી કોણ ખબર છે? યાદ કરો તો કોણ હશે? તમારી આજુબાજુમાં કહો તો કોણ હશે? ચમક ઉઠી તલવાર, वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी, वो तो ઝાંસી વાલી રાની થી. એ ઝાંસી વાલી રાની પોતાની અંદરની એ શક્તિ એને ભેગી કરી. તો અહીંયા કોઈ ધર્મની વાત નથી, પણ અહીંયા ઝાંસી વાલી રાની તો બિલકુલ વાત છે. આપણે રણ મેદાનમાં લડવા જવું જ છે, પણ એ રણ મેદાન કેવું? તે કુપોષણ સામેનું, એ એનિમિયા સામેનું. સાથે સાથે આ પૂર્ણાની અંદર બીજી પણ ઘણી બધી વાત છે. શું કામ એક દીકરી પાછી પડી રહે? કેમ દીકરીને ના આવડે, કિશોરીને ના આવડે કે બેંકમાં જઈને ચેક કેમ ભરાય, કેમ એને પૈસા ઉપાડતા ના આવડે, એકાઉન્ટ કઈ રીતને લખાય ના ખબર પડતી હોય. પોલીસ સ્ટેશનમાં પોલીસથી શા માટે ડરે? પોલીસ આપણા રક્ષક છે, આપણા મિત્ર છે. તો પોલીસ સ્ટેશનની મદદ પોલીસની કઈ રીતના લઈ શકાય કેમ ના ખબર હોય. એને અણગમતો સ્પર્શ એને ના પાડી શકવાની એનામાં હિંમત કેમ ના હોય? સરસ મજાનું બોલવાની એનામાં હિંમત કેમ ના હોય? એમ કે ચાલ તું એકલા દિલ્હી કે બોમ્બે જઈ શકીશ, તો એકદમ આત્મવિશ્વાસથી કે હા તમે કહો ત્યાં હું જઈ શકીશ. એ શક્તિ એનામાં કેમ ના હોય? તો આ તમામ જે આવડતો છે એ બધી જ આવડતો આ પૂર્ણાની અંદર શીખવવામાં આવે છે. એ આત્મવિશ્વાસ ભરવામાં આવે છે, એ જીવન કૌશલ્ય વિકસવામાં આવે છે, અને સાથે સખી અને સહસખી બધા જ સાથે મળી અને એક મજાની આ યોજનાને આગળ લઈ જવામાં અને વ્યક્તિગત વિકાસ માટે મદદરૂપ બની રહ્યા છે. અને મને એક વસ્તુ તો કહેવી છે કે આપણે કદાચ આગળ જતા સમય મળે તો સખી અને સહસખી એમને સાથે બોલાવીએ અને એક વખત ફરી ભેગા થઈને કહીએ કે સખી અને સહસખી બાકીની બહેનપણીઓને જાતે સાથે લઈને આગળ કઈ રીતના વધી શકે છે. અને આ બધી વસ્તુ ક્યારે કરી શકાય? તો આપણા ચોથા મંગળવારે જે પૂર્ણના દિવસ છે આંગણવાડી કેન્દ્ર પર ઉજવવામાં આવે છે, જેમાં તમામ કિશોરીઓને બોલાવીને વિવિધ પોષણ આરોગ્યની પ્રવૃત્તિ કરાવાય છે, જીવન કૌશલ્યની તાલીમ, જાહેર સેવાની મુલાકાત, અને સાથે એ લોકોને આપણે THRનું વિતરણ કરીએ છીએ, જે ટેક હોમ રાશન પૂર્ણા શક્તિના પેકેટ છે. તો ચોથા મંગળવારે જેમ કે હિમાચલભાઈએ કીધું કે ચોથો મંગળવાર પણ એટલો જ આવશ્યક છે. અને આ બધી વસ્તુઓ ક્યારે કરી શકાય? તો ચોથા મંગળવારે આંગણવાડી કક્ષાએ આપણા આંગણવાડી બહેનો તરફથી કરી શકાય છે. તો દરેક કિશોરીએ અવશ્ય ચોથા મંગળવારે પૂર્ણના દિવસ પર હાજર રહેવું, પ્રવૃત્તિ કરવી, પોતાનું પોષણ સ્તર જાણવું, અને સાથે THRના પેકેટ કેવી રીતે એમાંથી વાનગીઓ બને છે એ પણ જાણવું, અને તે નિયમિત તેનો ઉપયોગ કરવો. મારે એક છેલ્લો સંદેશો આજના આપણે જે સાથે મળ્યા છે મારી બહેનપણીઓ જોડે તો એક છેલ્લો સંદેશો આપવો છે.
આંગણવાડી કેન્દ્ર એ એવું કેન્દ્ર છે કે જ્યાં વિવિધ સેવાઓ આપણને મળી રહી છે અને ત્યાં સમન્વય કરવાનો એક પ્લેટફોર્મ તૈયાર થાય છે, એક મંચ છે જ્યાં આપણે ભેગા થઈ શકીએ. પણ મારું હંમેશા એવું માનવું છે કે કિશોરીઓને આગળ લઈ જવાની આ યાત્રા ફક્ત એટલા ભાગ પૂરતી સીમિત નથી. ત્યાં તો આપણને એક મોકો મળી રહ્યો છે. તો અહીંયા કામ શરૂ થાય છે સખી અને સહસખીનું. જે પણ કિશોરી આંગણવાડીમાં ન આવતી હોય એને કાર્યકર આંગણવાડી બહેન તો બોલાવવા જશે, પણ સખી અને સહસખી હાથ પકડીને લઈ આવશે કે ચાલો આપણે પૂર્ણા દિવસની અંદર જઈએ, આપણને કઈ સેવા મળે છે. એ જ સહસખી અને એ જ સખી સાથે મળી અને જો ભણવાનું છોડી દીધું હોય ને તો ફરી અભ્યાસ માટે એને મદદ કરશે, એના માતા પિતાને મળશે કે આને ભણાવવું તો જોઈએ જ, દીકરીઓ ભણવું તો જોઈએ જ. એ જ સખી અને સહસખી સાથે મળી અને પોષક આહાર લેવા માટે પ્રોત્સાહન આપશે. તો તમારા માટે તો આ આંગણવાડીનું મંચ તો ખૂબ નાનું છે, આખું ગામ તમારું મંચ છે. અને કેવી મજા આવે, નવી નવી બહેનપણીઓ મળે. કદાચ તમે એક ફળિયા ના હો તો તમારી 10 જ બહેનપણી છે, કોઈ બીજા ફળિયા નહીં તો તમે એવું કહો કે આ મને જોઈ છે, મને ખબર છે ત્યાં છે, પણ વધારે નથી ઓળખતી. પણ તો ઓળખો ને, એકબીજાને મળો, એકબીજાને ઓળખો અને એકબીજાની સાથે મળી અને જો આગળ વધીશું તો ફરી મને એ ગાયન યાદ આવ્યું કે યુ હી કટ જાયેગા સફર સાથ ચલને સે. સાથે રહેશું અને જરૂરપણે આપણે આગળ વધશું. અને મને ખૂબ વિશ્વાસ છે કે આ જેટલી પણ કિશોરીઓ દીકરીઓ જ્યાં બેઠી છે એ આંગણવાડી કાર્યકરની મદદ લઈ અને આ પૂર્ણા યોજનાને પોતાની યોજના સમજી અને એની અંદર આગળ લઈ જશે. બહુ સારી રીતે હિમાચલભાઈએ બધી વસ્તુઓને પૂર્ણા સાથે આપણે જોડ્યા છે. દરેક આપણા ઘટકો છે એ બધા સાથે જોડીને આપણે વાત કરી છે. સો હિમાચલભાઈનું પણ થેન્ક યુ, આભાર. અને આપ સૌનો પણ આભાર કે આ સેટકોમ તમે જરૂરથી નિહાળજો. થેન્ક યુ.